સાસત્યાજી, તમારી દેવાંશી તોરી ઘોડીને ધૂપ દઈ આવી. તમારા ધૂપના ધુમાડે હવે અમારે આખું આખું કાઢવાનું છે તોરલ દે. જય અલગધણી. જય અલગધણી. જય ભોલેનાથ બાપા, જય ભોલેનાથ જેસલબા. જય ભોલેનાથ. કા આ વગડામાં ભાંગેલી તલવાર લઈને બેઠા છો? મહારાજ, આ જેસલ પલાણ માંડી એકાદ ઘોડી અને જાડેજાના હાથમાં શોભે એકાદ તલવાર જો મળી જાય ને તો આ જાડેજો વગડામાં પણ લોહીની નદીઓ વેવડાવે, લોહીની નદીઓ. કે જેસલબા, તમે પલાણ માંડો એવી ઘોડી અને તમારા હાથમાં શોભે એવી તલવાર સુરતમાં સાસત્યા કાઠીના રાજગઢમાં છે. સાસત્યો, સાસત્યો, સાસત્યો. કોણ છે સાસત્યો? અરે જેના ઘરમાં સતી તોરલ જેવી નાર છે. અરે એ તોરલ, એ ઘોડી અને તલવાર આખરા પલકારામાં લઈ આવું. હા, પણ જાવને તો જરા ધ્યાન રાખજો જેસલબા, કારણ કે તમારા ભાગ્યની રેખામાં ચોખ્ખે ચોખ્ખું લખેલું છે કે કોઈ નાર તમને નમાવશે. અરે એવી તો 313 નાર મારા ચરણોમાં નમાવું. હું કોણ? જેસલ જાડેજો. તોળાંબે, ગઢમાં કોઈ અતિથિ કે અભ્યાગત ગાઢ નિંદરમાં ઘેરાણા હોય તો એને જગાડીને આપણે પ્રસાદ આપી આવીએ. ચાલો. સમજાતું નથી કે આજે એક પ્રસાદ વધ્યો કેમ? જરૂર કોઈક હશે જ. ચાલો. કોણ છો ભા? અરે આખી હથેલી વિંધાઈ ગઈ છે. અરે કોઈ જઈને લુગડું લાવો, પાટો બાંધો. ઘણા ઘા એવા હોય છે સાસત્યાજી કે પાટા ના બંધાય. એવા ઘા તો ભરતના આભરણ. તમારી ઓળખાણ? હું જેસલ જાડેજા. તલવારનો પ્યાર કરો. જેસલના માથે માથું નથી, માથું તો હાથની હથેલીમાં લઈને ફરું છું. ઓળખાણ પડી? હું કચ્છ ધરાનો કાળો નાગ, કાળઝાળ લૂંટારો. ઓળખ્યા ભા, ઓળખ્યા. તોળાંદે, આ મહેમાન સાથે તો આપણને આગયોની ઓળખાણ. હા, ચૂક જૂની ઓળખાણ. લ્યો, અલગધણીનો પ્રસાદ લ્યો. હું પ્રસાદ લેવા નથી આવ્યો. આજે તો આવ્યો છું તમારે ખોરડે ચોરી કરવા, ખાતર પાડવા. ચોરી કરવા? અને એ સાધુના ઘરમાં? હા, હું લેવા આવ્યો તો તમારી આ તોરલ ઘોડી, તમારી તલવાર. પણ હવે તો જોઈએ તમારી આ નાર તોડા દે. પણ આંગણે આવનાર તો એની મરજીમાં આવે એ માંગે જાડેજા, પણ આપવું કે ના આપવું એ તો અલગધણીના હાથની વાત છે. હું તમારા અલગધણીને ઓળખતો નથી. આ જેસલ જાડેજા પ્રતિજ્ઞા લેશે તમારી આ તોરલ ઘોડી, તમારી તલવાર અને તમારી આ નાર તોડા દેને કચ્છની ધરતી ઉપર લઈને જઈશ. હવે મને સાંભળી લો જાડેજા, આ તોરલ કચ્છની ધરતી પર ત્યારે જ પગલા માંડે કે જ્યારે બોલો બોલો તો આવે બોલો. જ્યારે જેસલ જાડેજો એની પ્રતિજ્ઞા પૂરી કરવા એનું માથું ઉતારી મારી ચુંદડીના પાલવમાં શ્રીફળની જેમ ઘા કરી બોલેલા બોલના મૂળ ચૂકવે. ઓ આટલી જ વાત? પાલવ ફેલાવો તોડા દે. આ જેસલ જાડેજાના મસ્તકનો ભાર તમારી ચુંદડીનો પાલવ ઝીલી શકશે ખરો? જોજો હો તોડા દે, આ મસ્તક તમારા ચરણોમાં નમે નહીં. મર્દોના માથા તો વધે રહ્યા પછી સાથ દો તોય હોકારો દે. લો તોડા દે. રંગ છે જેસલજી, રંગ છે. સતી ભક્તિનો માર્ગ તો ખાંડાની ધાર. લાગ્યા ભાગ્યાનો ભય જેના મનમાં હોય એનાથી ભક્તિ ન થાય ભા. હા,
કાયરના કામ નહીં, શુરા હોય એ જ સંત થાય. હાથની હથેળી વિંધાણી છે તો એ આંખોમાં વેદનાનો અણસાર નથી. હસતા મોડે માથું વધેરનાર આ મરજીવાના હૈયાના હીરલાને કોઈ માલમી સત્સંગની શારડીએ વીંધે તો આ હીરો, આ માણેક, આ મોતી ભક્તિના ધાગામાં પરોવાઈને અલગ ધણીનું અમૂલું ઘરેણું બની જાય. પણ આ સાવજની ડોકમાં તુલસીની કંઠી બાંધશે કોણ? સતી તોરલથી સમાયો માલમ એને બીજો મળશે કોણ? જેવી ધણીની અલગ ધણીની મરજી. લ્યો જેસલજી, પ્રસાદ લ્યો. તમારી આશા અલગ ધણી પૂરી કરશે. અંતરમાં એક આશા જાગી છે કે જેસલ જાડેજાના ઝૂંપડે આપ જ્યારે જ્યોત પ્રગટાવો ત્યારે આ ઓરડે જ્યોત પ્રગટાવવાનું વચન આપો. ભગત, અલગ ધણી પર વિશ્વાસ રાખો, એ તમારી ઈચ્છા જરૂર પૂરી કરશે. લ્યો જેસલ જાડેજા, તોરલનો સથવારો એટલે અગન અંગારા માથે ડગલા દઈને પંથ આદરવાનો. જય અલગ ધણી. ત્યાં જ ઉભા રહેજો તોરલદે, તમે આ ગામના વહુવારો છો. સાસતિયાજી, દીકરીઓ દેવાય, વહુવારું નહીં. દુહાઈ છે તમને દેવલવાળાની, દાદા સુરતદેવની. એની સામે નજરું તો માંડો, એના તેજ કિરણોમાં આશીર્વાદ છે. તોરલનું કચ્છમાં જવું એને મંજૂર છે. તોરલ આવ્યા ત્યારે કાઠિયાણી હતા, સાસતિયાના ઓરડાનો એ શણગાર હતા. જ્યારે અત્યારે એ પતિત પાવની ગંગા એના જતા પ્રવાહને કોઈ ના રોકી શકે. લો જાડેજા, આ એ તલવાર કે જેને તમે લેવા આવ્યા, પણ એટલું યાદ રાખજો એના માથે કેસર ચંદનના તિલક કરેલા છે અને તમારા હાથમાં છે તોરલ ઘોડી અને આ તોળા દે. આ ત્રણેય તમને સોંપું છું. જય અલગ ધણી. જય અલગ ધણી. એલા ભગલા, સોરઠમાંથી જેસલ આવે છે. જેસલ સોરઠમાંથી જીતો આવે? ના ના, હવે તો એનું મરદું કચ્છમાં ના આવે. એલા આ આવ્યો જાડેજો, હમણાં દેખાડું. સાસતિયાની તલવાર ઘોડી અને તોરલને લઈને. એ જેસલના પેટના જા, તારા જેસલનું હામયું કરવું હોય તો દરિયા કાંઠે. અત્યારે તો સેને સાસત્યના ગઢમાં એના રામ રમી ગયા છે. રામ ચારે દિશા અંધકાર છવાયા છે. અડધી વાટે વિસામો ક્યાં લઈશું? જેસલ જાડેજાના જીવનમાં મનભર માણવા જેવી રાત આજે અંધારાઈને ઉતરી છે. એ દેખાય દીવાના અજવાળા. તમારે રાતને માણવી છે અને મારે આજની રાતને જાણવી છે. ચાલો જાડેજાજી, ચાલો. જય અલગ ધણી. જય અલગ ધણી. તોરલ દે, આમ એકલા? સાથે સથવારો છે. ઓળખાણ પડી? જેને તોરલનો સથવારો હોય એની તો એક જ ઓળખાણ. એ તો હોય અલખને આંગણે રમનાર અવધૂત જોગી જોગંદર. જોગી જોગંદર જાડેજો આ સળગતા ધૂણાની રાખનું તિલક કરવા નથી નીકળ્યો. આજની રાતના પાનેતર માથે ગુલાલના છાંટણા છાંટી રંગે રમવા નીકળ્યો છું.
આવ તોળા દે, પેલા ખંડેરમાં જઈએ. સળગતી મશાલના અજવાળે આજે તમારા રૂપ જોઈ લો. ભલે જાડેજા. ચાલો. વાહ, પથારી પાથરીને વાટ જુઓ છો? આનું નામ તે સમજણ. એ તો જેવો સથવારો એવી સમજણ. તો પછી તમારી ચૂંદડીનો સથવારો છોડો. તમારા જોબનને જવાનીનો ભાર લાગે છે. જાડેજા, મારી એક વખત પરણ્યાની પ્રથમ રાતે અંગમાથેથી ઓઢણું ઉતારે છે અને એ સગપણ તો પૂરું થયું. બીજી વખત છોરુને જન્મ આપીને આ ધરતીના ખોળે રમતું મેલે અને ત્રીજી વખત સ્મશાનમાં ચિતાની આખરી પથારી પથરાય ત્યારે. આવો, ચુંદડીનો છેડો મારા હાથમાં છે. આપણું સગપણ નક્કી કરી લઈએ. સગપણ તો એક જ તોરલ, તમારા માથેથી ચૂંદડી ઉતારવાનું. જય અલગધણી. જાગો જાડેજા, પંથ હજી અધૂરો છે. આપણે અંજાર પગવાનું છે. જાગો જાડેજા. જેસલ જાડેજા, આ સોરઠની ધરતીને છેલ્લું કે વારના જાજેરા જુહાર કહી દો. હવે આપણે આ સામે દરિયો દેખાય છે એ ઓળંગે અંજાર પોગવાનું છે. તમને દરિયાનો ભય તો નહીં લાગે ને? જેસલ જાડેજાને દરિયાનો ભય? અરે તોળા દે, જેસલને જોઈને ભયને પણ ભય લાગે. હાલો. જાડેજા જેસલરાય, આ કચ્છ ભૂમકામાંથી ક્યાંય ઉતારું કે આશરો મળે એવું એક ઠેકાણું તમે નથી રાખ્યું. ખરી વાત છે તોળા દે. આવડી મોટી કચ્છની ધરતીને કાળજે આ જેસલ જાડેજાને પળ વાર માટે વિસામો મળે એવી મમતા તમે મારી નાખી છે. એવો કોઈ માર્ગ નથી કે જે માર્ગે જતા તમારું કોઈ સગું સ્વજન આપણને આશરો? આખું જગત જાકારો આપે છે તોળા દે. આવો, ઉતારો મળી રહેશે. આવો, આ ધરતી જાકારો નહીં આપે. વહાલા દવલાના ભેદ આ ધરતીની છાતી માથે હજી કોઈએ નથી લખ્યા.
કઈ નહીં. જાડેજા, ભીતરની ભ્રમણામાં આમ ક્યાં સુધી છુપાઈને રહેશો? આ રાતનો અંધકાર તો ઘડી બે ઘડીનો. હમણાં સૂરજ ઉગશે અને એના અજવાળા જાણ કરશે કે જાડેજાએ અંજારના પાદરમાં ઉતારો કર્યો છે. જય રાજ રાજેશ્વર.